ભાદરવા સુદ નોમના રોજ રામદેવ પીરના નેજા ચડાવવાનું આયોજન જંબુસર તાલુકાના ઉમરા ગામે આવેલા રામદેવ પીર મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। પ્રતિવર્ષ આ મંદિર ખાતે નેજા ઉત્સવનો મહિમા ખૂબ જ અનેરો છે। વર્ષો વર્ષ નેજા વધતા જાય છે। આજુબાજુ ગામડામાંથી નેજા ચડાવવામાં આવે છે, જેથી શોભાયાત્રા એક અનોખી હોય છે। ભાદરવા સુદ નોમ અનેરો મહિમા છે। દરેક રામદેવ પીર મંદિરે નેજા ચડાવવામાં આવે છે, જે અંતર્ગત જંબુસર તાલુકાના ઉમરા ગામે ભવ્ય નેજા ઉત્સવનું આયોજન રામદેવ યુવક મંડળ તથા ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ઉમરા ગામના વિવિધ વિસ્તારોમાં પરત ફરી ખાતે આવી પહોંચી હતી અને ભાવિક ભક્તો દ્વારા 163 જેટલા નેજા ચડાવવામાં આવ્યા હતા અને મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભાવિક ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ઉમરા ગામે રામદેવ પીર દાદાના મંદિરે વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર આમોદ મત વિસ્તાર ધારાસભ્ય ડી.કે. સ્વામી, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડિયાર, પ્રતાપભાઈ સોની, અજીતસિંહ પરમાર, અશોકભાઈ પરમાર અને વિજયભાઈ પટેલ, સંદીપભાઈ સુજાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભક્તજનોની હાજરી વચ્ચે આ ધાર્મિક કાર્યક્રમનું કમલેશભાઈ પરમાર, જયેશભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, ચંદુભાઈ પરમાર, મનીષભાઈ પટેલ તથા રામદેવ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જય રામદેવ પીર, જય અલગધણી। અમારા ગામમાં 1970થી અમારા વડવાઓએ રામદેવ પીરનું મંદિરની સ્થાપના કરેલી। અમે એને નવું બનાવી નિર્માણ કર્યું છે અને દર સાલ અમારા ગામમાં આખું સમરસ ગામ, ઉમરા ગામ, બધા ભાઈ ભક્તો ગામ દૂર દૂર ભાઈ ભક્તોથી આવે છે અને નેજા ઉત્સવની ઉજવણી કરે છે। ભાદરવા સુદ નોમના દિવસે અમારા ઉમરા ગામમાં આખો દિવસ અમારી શોભાયાત્રા નીકળે છે અને ગામનો તથા અમારા રામદેવ મને ખૂબ સારો સહયોગ મળે છે અને બધા ભાઈ ભક્તો ઉલ્લાસભેર ઉજવણી કરે છે અને બધા પ્રસાદીના દાતા બી થઈ જાય છે। એવો અમારી રામદેવ પીરનો પરચો છે અને ચાલુ આરતીમાં અમારા રામદેવ પીરના મંદિરે હાજરી હોય ત્યારે ફૂલ બી પડે છે। એ અમારો વિશ્વાસ છે અને હાજરી પડ્યું છે અમને અને આજે લગભગ 162-163 જેવા નેજા ચડાયા છે અમે।